નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દુબઈના મરીના બિલ્ડિંગના 67મા માળે ખતરનાક આગ ભભૂકી ઉઠી હતી। એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ લગભગ 6 કલાક સુધી સળગતી રહી। આ આગને કાબૂમાં લેવામાં દુબઈ સિવિલ ડિફેન્સ ટીમોને ઘણા કલાકો લાગ્યા। દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું। એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોના સંયુક્ત કાર્યને કારણે ઇમારતના તમામ 764 ફ્લેટમાં રહેતા 3820 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી। નજીકમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું, જ્યારે આગ ચરમસીમાએ હતી ત્યારે કાટમાળ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો। આગ ફેલાતી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓને કારણે નજીકની અન્ય ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું।